Good morning, everyone. In previous lecture, we covered the topic simply supported beam with eccentric point load. Okay. Now we are going with the UDL load, simply supported beam with UDL load. In simply supported beam with UDL, first of all we find out the support reaction, then SF calculation and then BM calculation. આજે આપણે જોઈએ સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર યુડીએલ આપ્યો હોય ત્યારે સપોર્ટ રિએક્શન એસએફડી અને બીએમડી કેવી રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે સપોર્ટ રિએક્શન. સપોર્ટ રિએક્શન માટે ફર્સ્ટ ઇક્વેશન શું હતું? સપોર્ટ રિએક્શન શોધવા માટે ફર્સ્ટ આપણે પાસે એન્ટી ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ લેવાની છે, રાઈટ. સો એના માટે આપણે લેશું ટેકિંગ મોમેન્ટ એટ એ પોઈન્ટ, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ પોઈન્ટ પાસે મોમેન્ટ લીધી છે, ઇટ મીન્સ આર બીથી સ્ટાર્ટ કરીએ. ટોટલ રિએક્શન બે છે, રિએક્શન ઓફ આર એ, રિએક્શન ઓફ આર બી. સો આર બી એ પાસે મોમેન્ટ લીધી છે તો બી સુધીનું ડિસ્ટન્સ લઈએ, એથી બી તરફનું ડિસ્ટન્સ. ઇટ મીન્સ અપવર્ડ ડિરેક્શનની અંદર એરો છે, ઇટ મીન્સ આ તમારી મોમેન્ટ આવશે એન્ટી ક્લોકવાઇઝ. ઇન ધીસ ડિરેક્શન એન્ટી ક્લોકવાઇઝ એ સુધીનું ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? સ્મોલ એલ. સો આર બી મલ્ટીપ્લાય બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જોઈએ આપણે ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર મોમેન્ટ. સો ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર મોમેન્ટ ડાઉનવર્ડ ડિરેક્શનમાં એરો છે, ઇટ મીન્સ મોમેન્ટ આ તરફની થશે, રાઈટ. સો આ થઈ તમારી ક્લોકવાઇઝ મોમેન્ટ. ડબલ્યુ ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે? યુડીએલ આપ્યો છે, સો યુડીએલને ફર્સ્ટ તમારે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવાનું, ઇટ મીન્સ ડબલ્યુ ઇન્ટુ એલ. એન્ડ ડિસ્ટન્સ કેટલું થવાનું? એલ બાય ટુ. યુડીએલની અંદર એલ બાય ટુ ડિસ્ટન્સ ઉપર મેક્સિમમ મોમેન્ટ પ્રોડ્યુસ થાય, સો એલ ડિવાઇડેડ બાય ટુ. નાવ આરબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડબલ્યુ એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ અને ડિવાઇડેડ બાય એલ. સો ટોટલ આરબી થશે ડબલ્યુ એલ ડિવાઇડેડ બાય ટુ. નવ સિમેટ્રિકલ બીમ છે, એ અને બીનું ડિસ્ટન્સ એલ, યુડીએલ ઓલ્સો સિમેટ્રિકલ, સો આર એ ઓલ્સો ડબલ્યુ એલ બાય ટુ. સો આ ટાઈપના બીમની અંદર જેમાં એક જ યુડીએલ આપ્યો હોય, એક જ સ્પાન આપ્યો હોય, ત્યારે આર એ અને આરબીનું વેલ્યુ કેટલું થશે? ડબલ્યુ એલ બાય ટુ. નાવ મૂવિંગ ઓન ધીસ એસએફ કેલ્ક્યુલેશન. એસએફ કેલ્ક્યુલેશનમાં જોઈએ હવે. સો એસએફ કેલ્ક્યુલેશનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ કેટલા પોઈન્ટ છે? એ, બી એન્ડ સી. સી પોઈન્ટ એ મિડલ પર લીધો છે, મિડ પોઈન્ટ લીધો છે આપણે, રાઈટ. સો ફર્સ્ટ જોઈએ આપણે એસએફ એટ એ પોઈન્ટ. સો એસએફ એટ એ થશે, જે રિએક્શન આવ્યું છે એ ડબલ્યુ એલ બાય ટુ. નેક્સ્ટ સી પોઈન્ટ છે, આગળ આપણે જોઈએ જ ગયા છે એથી સી તરફ, ઇટ મીન્સ પહેલાં આપણે કયું લેવાનું છે? લેફ્ટ સાઈડનું, એ સુધીનું લેફ્ટ સાઈડનું. આ સીની લેફ્ટ સાઈડ થશે, આ રાઈટ સાઈડ. સો લેફ્ટ સાઈડ થશે ડબલ્યુ એલ બાય ટુ. ઓકે, માઇનસ ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર યુડીએલ લાગે છે, વિચ ઇઝ ડબલ્યુ ઇન્ટુ ડિસ્ટન્સ સીથી એ તરફનું કેટલું થશે? એલ બાય ટુ, વિચ ઇઝ ઝીરો. ડબલ્યુ એલ બાય ટુ માઇનસ ડબલ્યુ એલ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. ઓકે, નાવ એસએફ એટ સી પોઈન્ટ, એટલે કે સી પોઈન્ટ ઉપર જોઈએ તો સી પોઈન્ટ ઉપર પર્ટિક્યુલર કોઈ લોડ લાગતો નથી, એટલા માટે ફર્સ્ટ વેલ્યુ તમારી ઝીરો, એન્ડ સી પોઈન્ટ ઉપર કોઈ લોડ નથી, સો ઝીરો આવશે. નેક્સ્ટ જોઈએ આપણે એસએફ એટ લેફ્ટ સાઈડ ઓફ બી, એટલે કે બીની લેફ્ટ સાઈડ, એટલે કે આ સ્પાનમાં આટલા એરિયાની અંદર. સો ફર્સ્ટ વેલ્યુ લખીએ આપણે ઝીરો માઇનસ ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર યુડીએલ છે, યુડીએલ એ આખા સ્પાન ઉપર છે, રાઈટ. સો ડબલ્યુ ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું હશે? એલ બાય ટુ. બીથી સીનું ડિસ્ટન્સ એલ ડિવાઇડેડ બાય ટુ, ઇટ મીન્સ એલ બાય ટુ. સો આન્સર આવશે માઇનસ ડબલ્યુ એલ બાય ટુ. નાવ એસએફ એટ બી, ફર્સ્ટ વેલ્યુ લખીએ ડબલ્યુ એલ બાય ટુ. એટ બી પોઈન્ટ રિએક્શન કયો છે? આરબી રિએક્શન. સો આરબી રિએક્શન ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ એલ બાય ટુ, વિચ ઇઝ પોઝિટિવ, સો ડબલ્યુ એલ બાય ટુ.
નાવ માઇનસ WL/2 પ્લસ WL/2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, સો અહીંયા SF કેલ્ક્યુલેશન પૂરું થયું છે. હવે જોઈએ આપણે BM કેલ્ક્યુલેશન. તે પહેલાં આપણે જોઈ લઈએ SFD એટલે કે શિયર ફોર્સ ડાયાગ્રામ. શિયર ફોર્સ ડાયાગ્રામમાં એ પોઈન્ટ ઉપર WL/2 સ્ટ્રેટ લાઇન આવશે. નેક્સ્ટ જોઈએ આપણે શિયર ફોર્સ એટ C પોઈન્ટ. સો C પોઈન્ટ ઉપર 0 છે. જ્યારે UDL આપ્યો હોય ત્યારે લિનિયર ડાયાગ્રામ આવશે SFDની અંદર. સો ગ્રેજ્યુઅલી એ ડિક્રીઝ થાય છે એટલે કે ઘટતો જાય છે. તો WL/2 થી 0 તરફ જાય છે. સો અહીંયા 0 થઈ ગયું C પોઈન્ટ ઉપર. હવે જોઈએ આપણે C થી B તરફ. સો C થી B તરફ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે. સો માઇનસની અંદર ઇન્ક્રીઝ થશે. સો 0થી ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર WL/2. સો આ તમારો થયો BL એટલે કે લેફ્ટ તરફનો ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે WL/2 વિચ ઇઝ માઇનસ, અને એટ B પોઈન્ટ એ 0 છે એટલે કે ઉપર તરફ જતાં એ આ પોઈન્ટ ઉપર 0 થઈ જાય છે. સો આ લાઈન 0 પ્રેઝન્ટ કરે છે અને આ લાઈન છે એ પ્લસ અને માઇનસ રિપ્રેઝન્ટ કરે છે. હવે જોઈએ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. સો બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન માટે ફર્સ્ટ એ પોઈન્ટ અને બી પોઈન્ટ. એ પોઈન્ટ અને બી પોઈન્ટ એન્ડ સપોર્ટ છે સિમ્પલી સપોર્ટ બીમની અંદર. સો બંને મોમેન્ટ 0 આવશે બિકોઝ એની લેફ્ટ સાઈડ અને બીની રાઈટ સાઈડ કોઈ લોડિંગ આપ્યું નથી અને કોઈ સ્પાન પ્રોવાઈડ નથી કર્યો. એટલા માટે સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર મોમેન્ટ ઓફ એ અને મોમેન્ટ ઓફ બી 0 થશે. નેક્સ્ટ જોઈએ આપણે મોમેન્ટ ઓફ સીની વેલ્યુ. મોમેન્ટ ઓફ સીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા એ પણ લઈ શકો, એથી લઈ શકો ઓર બીથી લઈ શકો. નેક્સ્ટ જોઈએ આપણે સી. સો એ તરફથી મોમેન્ટ લેતા અહીંયા જોઈએ આપણે. સો એ તરફની મોમેન્ટ આવશે તમારી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર. ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર આવશે મોમેન્ટ. સો WL/2 એનું રિએક્શન મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું થશે L/2. ઓકે, નેક્સ્ટ જોઈએ એટ સી થી એ તરફની મોમેન્ટ. સો માઇનસ ડાઉનવર્ડ ડિરેક્શનમાં લોડિંગ લાગે છે. સો માઇનસ આવશે. ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર લોડિંગ છે વિચ ઇઝ ક્લોકવાઇઝ. માઇનસ જોઈએ આપણે. સો સીની મોમેન્ટ આવશે તમારી W ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે L/2 ઇન્ટુ L/2 ડિવાઇડેડ બાય 2. ઇટ મીન્સ મેક્સિમમ મોમેન્ટ ક્યાં પ્રોડ્યુસ થશે L/2 ડિસ્ટન્સના હાફ ડિસ્ટન્સ ઉપર એટલે L/2 ડિવાઇડેડ બાય 2. આન્સર આવશે તમારો WL² ડિવાઇડેડ બાય 4 માઇનસ WL² ડિવાઇડેડ બાય 8. 2 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 2 ઇટ મીન્સ 8. સો ટોટલ આન્સર આવશે તમારો WL² ડિવાઇડેડ બાય 8. સો આ વેલ્યુ થઈ તમારી મોમેન્ટ ઓફ સીની. સો આ કેલ્ક્યુલેશન હતું સપોર્ટ રિએક્શન, SF કેલ્ક્યુલેશન એન્ડ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. SF કેલ્ક્યુલેશનની અંદર કોઈ પણ એક સાઇન કન્વેન્શન કન્સિડર કરવાની જેની અંદર અપવર્ડ ડિરેક્શન પોઝિટિવ લેવાની, જ્યારે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશનની અંદર ક્લોકવાઇઝ ડિરેક્શનની મોમેન્ટ પોઝિટિવ લેવાની. ઓકે.